ગરીબ છીએ પણ કલેક્ટર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર, યાદ કરો તમારા ઘરમાં કચરા પોતા કરવા આજ જંગલેશ્વરની બહેનો આવે છે। ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં હું બેસું છું, કલેક્ટરની જે કચેરી છે, મ્યુનિસિપલ કચેરી છે, બાજુની જે પોલીસ ચોકી છે, એના નિર્માણમાં આજ વિસ્તારના કડિયા મજૂરોએ પોતાનો પરસેવો આપ્યો છે। આજુબાજુની સાપર વેરાવળની ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગોની અંદર આજ વિસ્તારના ગરીબ માણસો 12 કલાક 14 કલાક મજૂરી કરવા માટે જાય છે। આ ગરીબ માણસો હોય નહીં તો વડગામના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રીનો તો પગાર પણ થાય નહીં। તમે કાળી મજૂરી કરીને પરસેવો પાડીને એક ચીજ વસ્તુનું નિર્માણ કરો છો અને એ ચીજ વસ્તુમાંથી ટેક્સ કપાય, એ ટેક્સ સરકારની તિજોરીમાં જાય અને એમાંથી મારો અને રાજ્યના મુખ્યમંત્રી, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરનો પગાર થાય છે। મતલબ કે મારી આંખ સામે બેઠેલી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, તમે માલિક છો રાજકોટ શહેરના, આ ગુજરાતના માલિક તમે છો। તમે માલિક છો ભારત ભૂમિના, લૂંટનારા મુઠ્ઠી પર 12-15% નહીં। તમે આ દેશના ગરીબો, શ્રમજીવીઓ, તમે આ દેશના અસલી માલિકો છો।